ચૈતર વસાવાના મત વિસ્તારમાં બબાલ ચાલી રહી છે. મામલો છે આદિવાસી ખેડૂતોની. આ જળજમન અને જંગલનો અને મોરચો સંભાળીને બેઠા છે સાંસદ મનસુખ વસાવા અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દર્શના દેશમુખ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. નર્મદામાં જે પ્રકારે વર્તમાન સમયમાં બબાલ ઊભી થઈ છે, કેમ કે મામલો છે ચૈતર વસાવાના મત વિસ્તાર સાગબારાનો અને વન વિભાગના લોકો તેમને અનેક વર્ષોથી ખેતી નથી કરવા દેતા અને જે પ્રકારે હવે આ બબાલ છે તે વકરી રહી છે. અને આ મામલે સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ મેદાને છે. તેમની સરકાર છે તેમના સામે તે સવાલો પણ ઊભા કરી રહ્યા છે અને જે પ્રકારે હવે આ પરિસ્થિતિ વકરી રહી છે તે મામલે હવે આકરા થયા છે દર્શના દેશમુખ. કે આજે જ્યારે આ પ્રશ્નને લઈને 2005 થી જે આ પ્રશ્ન ચાલી રહ્યો છે, આપ સૌને ખાલી હું મારી થોડી નાનકડી ઓળખાણ પણ આપી દઉં કે જેને આપ સર્વે વિશ્વાસ મૂકીને વર્ષો વર્ષથી સ્વર્ગસ્થ ચંદુભાઈ દેશમુખ ભારતીય જનતા પાર્ટીના આપણા સાંસદ તરીકે આજ ભરૂચ જિલ્લામાંથી કામ કર્યું હતું. આપ સૌએ જેમને પ્રેમ આપ્યો હતો અને પ્રેમના આધાર ઉપર જ આપ સૌની સાથે રહીને એમણે જે કામો કર્યા હતા એમની હું દીકરી થાઉં છું. મારા વડીલ મિત્રો સૌને આપને ધ્યાનમાં હશે. આજે જ્યારે એ જ પ્રશ્નને લઈને આપણા સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાજી જે રીતના અભિયાનને આગળ વધારવા માટે, આપણા પ્રશ્નોને હલ કરવા માટે સરકારની સામે રહીને, અધિકારીઓની સામે રહીને આ કેસને સોલ્વ આઉટ કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે આપ સૌને હું એટલું કહેવા માંગીશ કે 2005 થી જ્યારે આપણે આ જમીન ખેડવાનું બંધ કર્યું છે, અનેક પરિવારોને આપણે આદિવાસી સમાજમાં આપણે જો કોઈ જંગલમાં કોઈ આધાર હોય તો ખેતી જ, એના સિવાય કોઈ આપણો વ્યવસાય નથી હોતો. ઘરના બાળકોને, ઘરના પરિવારને જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે આપણે ખેતીના માધ્યમથી એનું જીવન અને ભરણ પોષણ કરી શકીએ છીએ. અને એવા જ આ પરિસ્થિતિમાં જ્યારે 2005 થી જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવિત થયો ત્યારે વર્ષો પહેલા 2006 પહેલા જે લોકો વન અધિકાર નિયમ હેઠળ જંગલની જમીન ખેડતા હતા એમને સરકારે જ કહ્યું છે કે એમને એ જમીનની સમતો આપી દેવાની અને એ જમીન ખેડવા માટેની મંજૂરી આપવાનું પણ આ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું. હવે જ્યારે 2005 થી જ્યારે આપણે કોઈક સમાજના કોઈ પ્રશ્નને લીધે જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવિત થયો હોય તો એનાથી આપણો ખેતી કરવાનો હક નથી જતો રહેતો, કારણ કે ખેતી કરવાનો હક આપણને સરકારે આપ્યો છે અને એ સરકારે જ્યારે આપણને ખેતી કરવા માટેનો હક આપ્યો હોય અને ખેડે તેની જમીન, એવું જ આપણને આ સરકાર દ્વારામાં પણ કહેવામાં આવ્યું હતું. ત્યારે આપણા વિસ્તારના ખેડૂતોને જે આ પ્રશ્ન નડી રહ્યો છે અને જે રીતના આપણને આ ખેતીથી દૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ વિનંતી કરું છું કે જે રીતના ઓગરપાડા વિસ્તારના ખેડૂતો આ ખેતી કરી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાના આ વિસ્તારના ખેડૂતો પણ આ ખેતી કરવા માટેના હકદાર છે અને એ હકદાર સરકારે જ આપ્યો છે. તો પછી નિર્ણયમાં ફેરફાર કેમ? શું આદિવાસી સમાજના આ નર્મદા જિલ્લાના ખેડૂતો કોઈ બીજી જગ્યાએથી આવેલા છે? વર્ષોથી બાપ દાદાઓથી 4-5 પેઢીથી ખેતી કરતા મારા આદિવાસી ભાઈઓ બહેનોને જ્યારે આ ખેતી કરવા માટે ના પાડવામાં આવે અથવા તો એમને રોકવામાં આવે ત્યારે આદિવાસી સમાજના હક ઉપર સીધી તરાપ થાય છે અને બે જિલ્લા વચ્ચેના આદિવાસી સમાજના લોકોને બે અલગ અલગ વિભાગમાં ભાગ પાડવાનું એટલે કે બાંટવાનું ક્રમ, બંને આદિવાસી સમાજના લોકોને એકબીજાથી દૂર કરવાનું જે આ કામ થઈ રહ્યું છે, ત્યારે આ વન અધિકારમાં જે આપણને નિયમ પ્રમાણે જે આપણને હક મળ્યો છે એ હક માટે પણ વન વિભાગના જે પણ અધિકારીઓ છે એ અધિકારીઓએ પણ આ નિર્ણય માટે
જે રીતના અહીંયાના ખોખી ગામના અને નર્મદા જિલ્લાના ખેડૂતો માટે જે રીતના એ લોકો મનસ્વી વર્તન કરી રહ્યા છે, ત્યારે એમને હું કહેવા માંગુ છું કે આપ જૂના ચોપડા ઉથલાવજો, જૂના નિયમો કાઢજો અને એમાંથી તમે આ વિષયને આખો સમજવાની પહેલા તો કોશિશ કરજો. આદિવાસી એટલે પ્રત્યેક આદિવાસી, ગુજરાતના દરેક આદિવાસી માટેના જે બી નિયમો બનાવ્યા છે કે ખેડેની જમીન અને જંગલમાં ઝાડ, જંગલ અને જમીનનું રક્ષણ કરતો પ્રત્યેક આદિવાસી જંગલમાં ખેતી કરવા માટે લાયક છે અને એના માટેના અધિકાર આ સરકારે જ આપ્યા છે. અને એટલા માટે જ્યારે તમે બે જિલ્લાના આદિવાસી સમાજને ખોટી રીતે તમે એ લોકોને એકબીજાની વચ્ચે વૈમનસ્ય ઊભું કરો છો, ત્યારે તે યોગ્ય નથી. આદિવાસી સમાજ, મારા એક મિત્રએ કહ્યું કે અમારો ભલો ને ધોળો આદિવાસી, પણ આદિવાસી સમાજને જ્યારે પોતાના ઉપર કોઈ પ્રશ્ન આવે, આજ દિન સુધી તમે જોયું છે કે આદિવાસી સમાજે કોઈક વિષય માટે લઈને હંમેશા રોડ ઉપર આવ્યા હોય, પરંતુ જ્યારે પોતાના હકની વાત આવે, આજે આદિવાસી સમાજ જાગૃત થયો છે. અનેક એવા નેતાઓ આજે આપણા આદિવાસી સમાજના કે જે લોકો એક અભિયાન ચલાવી રહ્યા છે, આદિવાસી લોકોના હક માટે જે રીતના લડી રહ્યા છે, એ આજથી નથી ચાલી રહ્યું. પણ મારે એ મિત્રોને કહેવું છે કે આદિવાસી માટેના હકની લડત તો ભગવાન બિરસા મુંડાએ ચલાવી હતી કે તમે જંગલમાં ખેતી કરો, વ્યસનથી મુક્ત રહો અને જે ખેતી કરો છો એમાં તમે તમારા ધર્મને લઈને અનુલક્ષીને ખેતી કરો. તો એ હક માટે લડત લડાઈ હતી અંગ્રેજોના સમયમાં આપણા ભગવાન બિરસા મુંડાએ. આજે આપણે ભગવાન બિરસા મુંડાના એ આદર્શોને લઈને ચાલી રહ્યા છે. આજે આ ભારત દેશનો પ્રત્યેક આદિવાસી ભગવાન બિરસા મુંડાના જે આદર્શો છે એ આદર્શો ઉપર કામ કરી રહ્યું છે. ત્યારે આપણે ઝાડ, જંગલ, જમીનની જે સંરક્ષણ કરવાનું કામ જો કોઈ કરતું હોય ને, જંગલો બચાવવાનું કામ કરતું હોય કે જંગલના ઝાડવાઓને રોપવાનું બી કામ કરતું હોય, તો એનું સંરક્ષણનું કામ જો કોઈ આ દુનિયામાં, આ દેશમાં જો કોઈ કરતું હોય તો ફક્ત ને ફક્ત આદિવાસી છે. આ જંગલમાં રહેતો આદિવાસીને ખબર છે કે હું જલાવ લાકડું વાપરીશ તો એના માટે મારે 10 વૃક્ષ વાવવા પડશે. જો આ જંગલમાં વૃક્ષો નહીં હોય તો મારું કઈ અસ્તિત્વ નહીં રહેશે. અને એટલા માટે જ આ જંગલમાં રહેતો પ્રત્યેક આદિવાસી આ જંગલનું સંરક્ષણ કરવા માટે આ ધરતી માતા સાથે એક વચનથી બંધાયેલો છે. અને એ રીતના જ્યારે જંગલનું સંરક્ષણ કરી રહ્યો હોય, જંગલના વૃક્ષોને બચાવવાની પણ જ્યારે કામગીરી કરી રહ્યો હોય, ત્યારે આપણે આપણા હક માટેની વાત કરીએ છીએ. આપણે કોઈ બીજી વાત તો કરતા નથી કે આપણને જે હક મળ્યો છે એ હકમાં આપણને આ ખેતી કરવા દેવા માટે, આપણા પરિવારોનું ગુજરાન ચલાવવા માટે જે આપણને અધિકાર મળ્યો છે એ અધિકારમાં આપણે આ ખેતી કરી શકીએ. એના માટેના જે નિયમો બન્યા છે એ નિયમોમાં જો કોઈ બાધારૂપ બનતું હોય તો એ લોકોને ફરીથી સરકારના નિયમો જાણકારી મેળવી લે. અને હું માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના માધ્યમ થકી અને એમની આગેવાનીમાં આપણને જે રીતના આગળની સૂચના કરવામાં આવે કે આવતીકાલથી ખેતી કરવાની છે, તો એ ખેતી કરવા માટેનો આદેશ પણ આપણા માન્ય સાંસદ શ્રી આપણને કરે અને આપણે બધા જ ભેગા થઈને આપણને જે જળ, જંગલ, જમીન મળી છે એ જંગલની સાથે આપણા પરિવારોનું રક્ષણ કરવાની જ્યારે આપણા પર જવાબદારી છે, ત્યારે સરકારને વિનંતી છે કે આ પ્રશ્નોને વહેલી તકે ઉકેલી નાખવામાં આવે અને આ જંગલમાં જે ખેતી કરતા અમારા ખેડૂત આદિવાસી ભાઈઓ બહેનો છે એ લોકોની પરિસ્થિતિ સામે જોઈને એ લોકોને ખેતી કરવા માટેના નિયમો જે બનાવ્યા છે એ નિયમો હળવા કરીને અમારા આદિવાસી ભાઈઓ બહેનોને એમની જે અત્યારે હૃદયની જે આંતરડી કકડી રહી છે એ આંતરડી કકડી ના રહે અને એમાં પણ આપ સૌ મરહમ રૂપે એમને ખેતી કરવા માટેની મંજૂરી આપો એટલી વિનંતી કરું છું. અને આપણે સૌ આવનારા દિવસોમાં માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ આગળના કાર્યક્રમો કરીને સરકારની સામે આપણી રજૂઆત જે છે એ રજૂઆત ઠોસદાર રીતે થાય અને આપણા સૌ ખેડૂત ભાઈઓ બહેનો આ ખેતી કરી શકીએ એ માટેની સાહેબને પણ હું વિનંતી સાથે અપીલ કરું છું. અને આપણે સૌ સાથે રહીને સાહેબનો
એક અભિયાનમાં આપણે સૌ સાથે રહીને સહયોગ કરીને સૌ આદિવાસી ભાઈઓ બહેનો આગળ આવીને આજે આ પ્રશ્નને ઉકેલવામાં સૌ સાથ સહકારની સાથે આ પ્રશ્નને ઉકેલીશું એટલી જ અભિલાષા સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.